નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર બિઝનેસ પ્લસ. આપની સાથે હું છું જેનિશા. તો વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. ભારતીય શેર બજારમાં શરૂઆતમાં તેજી થઈ હતી, જો કે છેલ્લા 1 કલાકમાં ભારે વેચવાલીના કારણે બજારે તેના તમામ લાભો ગુમાવ્યા અને સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ એન્ડિંગ થયું. સેક્રેટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો મેટલ, રિયાલિટી, કોમોડિટી અને આઈટી શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ ઓટો અને બેન્કિંગ શેરના ઇન્ડેક્સમાં ઘટાડા પર બંધ આવ્યા. બીએસસી મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઇન્ડેક્સ લગભગ 0.9% વધારા સાથે બંધ થયા, જેના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 87,000 કરોડ રૂપિયાનો વધારો થયો. ત્યારે દિવસના અંતે સેન્સેક્સ 0.07% અને નિફ્ટી 0.11% વધીને બંધ આવ્યો. સેન્સેક્સની વાત કરવામાં આવે તો 44.42ના વધારા સાથે 61,319.51 પર બંધ રહ્યો. નિફ્ટી 20ના વધારા સાથે 18,035.80 પર બંધ રહ્યો. ઓએનજીસીની વાત કરવામાં આવે તો 8.40 પૈસાના વધારા સાથે 155.90 પૈસા પર બંધ રહ્યો. ટેક મહિન્દ્રા 58.85 પૈસાના વધારા સાથે 1,130.25 પૈસા પર બંધ રહ્યો. અપોલો હોસ્પિટલ 155.25 પૈસાના વધારા સાથે 4,643.15 પૈસા પર બંધ રહ્યો. ડેવિસ લેબ્સ 54.5 પૈસાના વધારા સાથે 2,876.60 પૈસા પર બંધ રહ્યો. બીપીસીએલ 5.45 પૈસાના ઘટાડા સાથે 325.70 પૈસા પર બંધ રહ્યો. એચડીએફસી લાઈફ 4.50 પૈસાના ઘટાડા સાથે 514.60 પૈસા પર બંધ રહ્યો. હિન્દુસ્તાન યુનિલીવર 21.35 પૈસાના ઘટાડા સાથે 2,527.10 પૈસા પર બંધ રહ્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 11.20 પૈસાના ઘટાડા સાથે 1,368.15 પૈસા પર બંધ રહ્યો. માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા. આપનું સ્વાગત છે જયદેવસિંહજી. તો વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં શરૂઆતમાં તેજી સાથે થઈ, પરંતુ અંતિમ કલાકમાં વેચવાલી ફરી વળી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ એન્ડિંગ થયું. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? બિલકુલ, આજે વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં ઉતાર ચઢાવની વચ્ચે એક ફ્લેટિશ કારોબાર જોવા મળ્યો હતો. છતાં પણ હું કહીશ કે છેલ્લા 3 દિવસથી સતત ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થઈ રહ્યું છે, જે ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય. અને હું કહીશ કે સેન્સેક્સ, નિફ્ટી અને આઈટી ઇન્ડેક્સ છે તે 2023ના સર્વોચ્ચ શિખરની નજીક બંધ થયા છે, જે પણ એક સારી બાબત ગણી શકાય. તો ઓવરઓલ કહીશ કે વર્લ્ડ લેવલે અને સ્થાનિક લેવલે મોંઘવારીને લઈને જે ચિંતા છે તેની વચ્ચે ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે. આજે પણ જોવા જઈએ તો આઈટી, મેટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓમાં સારી એવી તેજી જોવા મળી હતી અને તેની આગેવાનીમાં ભારતીય શેરબજારનું જે ક્લોઝિંગ છે સેન્સેક્સ અને નિફ્ટીનું તે પોઝિટિવ થતું જોવા મળ્યું છે. અને સ્ટોક સ્પેસિફિક ઘણી બધી મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટરની જે કંપનીઓ હોય તેમાં પણ ખૂબ સારી સકારાત્મક મુવમેન્ટ જોવા મળી હતી. તો ઓવરઓલ કહીશ કે ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે અને નિફ્ટી છેલ્લા 2 દિવસથી 18,000ની ઉપર ક્લોઝ થઈ રહી છે, જે પણ સારી અને સૂચક બાબત ગણી શકાય. જી, આપણી સાથે માર્કેટ અંગેનો સવાલ લઈને મનોજભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મનોજભાઈ. આપે એક સાથે 2 કંપનીના સવાલ કર્યા, તેમાં અંતિમ સવાલ યસ બેંકને લઈને હતો, તેને હું વ્યવસ્થિત સમજી શક્યો છું. હું કહીશ કે ભારતીય બેન્કિંગ ઉદ્યોગનું જે ભાવિ છે તે ખૂબ જ ઉજળું છે, પણ તેમાં નબળા કે સાધારણ ફંડામેન્ટલ ધરાવતી બેંકમાં જ રોકાણ કરી અને નાણાં કમાઈ લેવા તે વ્યાજબી વાત નથી. યસ બેંકની નીચી પ્રાઇસને જોઈ અને ઘણા રોકાણકારો તેમાં રોકાણ કરવા માટે પ્રેરાતા હોય છે, જે વાત બરાબર નથી. યસ બેંકની જે મૂળભૂત બેલેન્સ શીટ છે તે પ્રમાણમાં સાધારણ કક્ષાની છે અને યસ બેંકને સર્વાઈવ થવામાં ઘણી મહેનત કરવી પડે તેવા સંજોગો છે. અને ખાસ કરીને યસ બેંકની નંબર ઓફ શેર્સની જે ઇક્વિટી છે તે પણ ખૂબ જ મોટી થઈ ચૂકી છે અને થોડાક સમયમાં જ યસ બેંકમાં જે 75% લોકઇન પીરિયડનો સમયગાળો છે તે પણ પૂરો થવા આવી રહ્યો છે. તો તેને લઈને માર્કેટમાં જે ફ્લોટિંગ સ્ટોક છે તે પણ વધી જશે. તો યસ બેંકમાં નવી ખરીદી કરવી હોય તો તેનાથી સદંતર દૂર રહેવાની જ વાત કરીશ. પણ બેન્કિંગ સેક્ટરમાં જો તમારે રોકાણ કરવું હોય તો પીએસયુ સેક્ટરની બેંકો હાલના લેવલથી આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરી શકે છે અને તેમાં તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,
કેનેરા બેંક, ઇન્ડિયન બેંક જેવી બેંકોમાં રોકાણ કરશો તો તમને આવનારા સમયમાં ખૂબ સારું અને ઝડપી વળતર પ્રાપ્ત થશે. ત્યારબાદ ખાનગી ક્ષેત્રની જ બેંકમાં રોકાણ કરવું હોય તો ખાનગી ક્ષેત્રની જે પ્રથમ હરોળની બેંકો છે, જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને કોટક મહિન્દ્રા બેંક, આ પાંચે પાંચ બેંકો હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણકારોને જો રોકાણ કરવું હોય તો ખૂબ સારા અવસર પ્રોવાઈડ કરી રહી છે અને આવનારા 4-5 વર્ષ દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. કશ્યપભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કશ્યપભાઈ. પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ ના રાઈટ ઇસ્યુ ભરાય અને ભવિષ્ય કેવું છે? આપે જે કંપનીની વાત કરી તેને હું ટ્રેક નથી કરતો, માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. અને આઈટીસીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તો આ શેરમાં રોકાણકારોને તમે શું માર્ગદર્શન આપશો? આઈટીસીની જો વાત કરવા જઈએ તો તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું ન ગણી શકાય, પણ આઈટીસીના શેરમાં થોડું હળવું પ્રોફિટ બુકિંગ થતું હોય તેવું ચોક્કસપણે કહી શકાય. એક વર્ષના એંગલથી જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં સામેલ હોય તેવી કંપનીમાં આઈટીસીમાં ખૂબ સારું વળતર પ્રાપ્ત થઈ રહ્યું છે અને હજી પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન આઈટીસીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. સાથે સાથે હું એટલું કહીશ કે આઈટીસીમાં આગામી સમયમાં મતલબ કે 2 થી 3 ક્વાર્ટર પછી કોઈ ડીમર્જરની પણ વાત આવશે અને તેમાંથી 2 થી 4 કંપનીઓ છૂટી પડે તેવા પણ સંકેતો છે. તો તેનું પણ એક પોઝિટિવ રિફ્લેક્શન આઈટીસીના શેરહોલ્ડરોમાં જોવા મળશે. તો હું તેને લઈને કહીશ કે જે રોકાણકારો પાસે આઈટીસીમાં જૂનું રોકાણ હોય તો તેમને જાળવી રાખવું જોઈએ અને જે રોકાણકારો એફએમસીજી સેક્ટરમાં એક સારો વિકલ્પ શોધતા હોય તો આઈટીસીનો શેર હાલના લેવલથી પણ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. રાહુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રાહુલભાઈ. સિક્કાચી લઈ શકાય ભાવે અને જીએસએફસી લઈ શકાય? આપે જે બે કંપનીની વાત કરી તેમાં અંતિમ કંપની જીએસએફસીને હું સમજી શક્યો છું અને ગુજરાત સરકારની માલિકીની પીએસયુ કંપની જીએસએફસીના શેરમાં પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો હાલના લેવલથી તમારે જીએસએફસીમાં નવું રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. હાલના લેવલથી જીએસએફસીના શેરમાં વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પણ પ્રમાણમાં ખૂબ નહીવત છે. અને ભારતીય શેર બજારને અસર કરે તેવા વૈશ્વિક અને ઘરેલું પરિબળો કયા છે? બિલકુલ, ભારતીય શેરબજારને અસર કરતા વૈશ્વિક પરિબળોની જો વાત કરવા જઈએ તો અમેરિકા ખાતે ફેડ રિઝર્વમાં છેલ્લી 4-5 પોલિસીથી એક વ્યાજદરમાં વધારાની એક મુવમેન્ટ ચાલી રહી છે અને હજી પણ 1-2 પોલિસીમાં વ્યાજદરમાં વધારો થાય તેવી એક શક્યતા છે અને તેના કારણે વિશ્વભરના જે ઇમર્જિંગ માર્કેટ છે ત્યાં વિદેશી રોકાણકારોની વેચવાલી જોવા મળી શકે છે. તો અમેરિકન ફેડ રિઝર્વની જે વ્યાજદરના વધારાને લઈને કેવું સ્ટેન્ડ છે તેના ઉપર રોકાણકારોની નજર રહેશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ છે તેના ઉપર પણ કેવી મુવમેન્ટ છે તેની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર પડી શકે તેમ છે અને ડોલરની સામે રૂપિયાની જે ચાલ છે તેની પણ વિશ્વભરના ઇમર્જિંગ માર્કેટ ઉપર અસર જોવા મળી શકે છે. અને સ્થાનિક રીતે જોવા જઈએ તો આગામી 1 વર્ષ દરમિયાન ઘણા બધા સ્ટેટ ઇલેક્શન આવી રહ્યા છે તેના ઉપર રોકાણકારોની નજર રહેશે અને ખાસ કરીને હાલમાં જ જે મોંઘવારીના આંકડા આવ્યા છે તે પ્રમાણમાં થોડાક ચિંતાજનક છે અને તેને લઈને આગામી સમયમાં આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવશે તેમાં હજી પણ એક રેટ વધારો આવે તેવી એક સંભાવના જોવા મળી રહી છે. તો તેની પણ એક ઇફેક્ટ ભારતીય શેરબજારોમાં જોવા મળી શકે છે. દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દિલીપભાઈ. આઈઈએક્સ છે મારી પાસે 190 ના ભાવના અને કરૂર વૈશ્ય બેંક છે 110 ના ભાવના. તો બંનેમાં શું કરવું? આઈએક્સ અને કરૂર વૈશ્ય બેંક આ બંને શેરોમાં રોકાણ કરી અને દરરોજ તેને સતત ટ્રેક કર્યા કરવા તે વ્યાજબી વાત નથી. હજી પણ આવનારા 3-4 મહિના સુધી આ બંને કંપનીઓમાં ખૂબ સારી સકારાત્મક મુવમેન્ટ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. પણ તમારું જે જૂનું રોકાણ છે તેને 2 થી 3 વર્ષ સુધી જાળવી રાખશો તો હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં વધારે સારી પરિસ્થિતિ આગામી સમયમાં જોવા મળશે. પણ તાત્કાલિક એકાદ ક્વાર્ટરમાં સારી મુવમેન્ટ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ ના બરાબર છે. વિશાલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી વિશાલભાઈ. જીએમઆર ઇન્ફ્રા 36 રૂપિયાની આસપાસનું લીધેલું છે તો એના બારામાં શું કેવું છે ને એનું શું કરાય? બિલકુલ, જીએમઆર ઇન્ફ્રાની વાત કરવા જઈએ તો આજથી 1.5 વર્ષ પહેલા આ કંપનીના શેરનો ભાવ 16 થી 20 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થતો હતો અને ત્યાર પછી એક સારી મુવમેન્ટ જોવા મળી અને અત્યારે જીએમઆર ઇન્ફ્રાનો શેર 36 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને
હજી આવનારા 1.5 વર્ષ દરમિયાન આ કંપની 50 અને 50 રૂપિયાની બહાર નીકળે તો પણ મને કોઈ આશ્ચર્ય થતું નથી. તો પ્રમાણમાં GMR ઇન્ફ્રાની જે ચાલ છે તે રોકાણકારોને થોડીક ધીમી લાગશે, પણ ધીમી ગતિએ પણ હાલના લેવલથી હજી પણ સારી એવી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. આ કંપની પર દેવાનું પુષ્કળ ભારણ છે અને કંપનીનું મેનેજમેન્ટ તેને સફળતાપૂર્વક હરવું કરી રહી છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન GMR ઇન્ફ્રાની બેલેન્સ શીટમાં આગામી સમયમાં ચોક્કસપણે જોવા મળશે અને તેને લઈને સ્ટોક પ્રાઇસમાં પણ થોડી મુવમેન્ટ ચોક્કસપણે જોવા મળશે. તેજસભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી તેજસભાઈ. ₹80 ભાવ છે. મધરસન સુમી લઈ શકાય ને IOC લઈ શકાય? બિલકુલ, મધરસન સુમી અને IOC આ બે કંપનીની વાત કરતા મને એવું લાગી રહ્યું છે કે તમે એવી જ કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરાવ છો કે જે કંપનીનો ભાવ 50 થી 100 રૂપિયાની વચ્ચે હોય. તો આ ટાઈપની જે માનસિકતા છે તે પ્રમાણમાં ભૂલ ભરેલી છે. શેર બજારમાં ફંડામેન્ટલી ઘણી બધી સ્ટ્રોંગ કંપનીના ભાવ થોડાક ઊંચા હોય તો પણ રોકાણકારો તેમાં રોકાણ કરવું જોઈએ અને તેમાં પણ રોકાણ કરી અને સારું વળતર પ્રાપ્ત થઈ શકે તેમ છે. છતાં પણ આપણે જે વાત કરી મધરસન સુમી, તો તેને લઈને કહીશ કે હાલના લેવલથી તમારો 2 થી 3 વર્ષ માટે રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો ચોક્કસપણે મધરસન સુમીમાં રોકાણ કરી શકાય. અને ત્યારબાદ આપણે ઓઇલ માર્કેટિંગ કંપની IOC વિશે વાત કરી. તો IOCમાં કોઈ કન્ઝર્વેટિવ એપ્રોચથી સારું ડિવિડન્ડ મેળવવાના આશયથી જો રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય, પણ સારો ગ્રોથ મેળવવો હોય તો IOC જેવી કંપનીથી દૂર રહેવું જોઈએ. યોગેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી યોગેશભાઈ. સાહેબ, મારી પાસે જોન્સન કંટ્રોલ 1400-1450 રૂપિયાના ભાવમાં છે. એને 1000 રૂપિયા લીધો તો હવે થોડો ઉડવાનો ચાલુ થયો છે, પણ હજી બરોબર મુવમેન્ટ નથી આપતું. તો મારે એમાં રોકાવાય કે નીકળી જવાય? બિલકુલ, જોન્સન કંટ્રોલની વાત કરવા જઈએ તો આ કંપનીનું બિઝનેસ મોડલ ખૂબ જ યુનિક અને મોનોપોલી વાળું હતું, પણ છેલ્લા 3 ક્વાર્ટર દરમિયાન જોન્સન કંટ્રોલના જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા તે અતિશય સાધારણ કક્ષાના આવ્યા છે અને તેનું એક નેગેટિવ રિફ્લેક્શન આ કંપનીની સ્ટોક પ્રાઇસમાં જોવા મળી રહ્યું છે. અને હાલમાં જ જોન્સન કંટ્રોલનો જે શેર છે તે 52 સપ્તાહના નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો છે અને હજી પણ આ કંપનીમાં 50 થી લઈને 80 રૂપિયા સુધીનો ઘટાડો સંભવિત છે. અને ત્યારબાદ 1-2 ક્વાર્ટર પછી આ કંપનીમાં થોડીક પોઝિટિવ મુવમેન્ટ ચોક્કસપણે જોવા મળશે, કારણ કે આ સેક્ટરની જે અન્ય કંપનીઓ છે તે અત્યારે ખૂબ સારો દેખાવ કરી રહી છે. ખાસ કરીને બ્લુ સ્ટારની જો વાત કરવા જઈએ તો આજે આ કંપનીનો શેર 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યો છે, જ્યારે જોન્સન કંટ્રોલનો શેર તેનાથી વિપરીત દેખાવ કરી રહ્યો છે. તો હું કહીશ કે જોન્સન કંટ્રોલમાં તમારી પાસેનું જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખો. 1-2 ક્વાર્ટર પછી આ કંપનીના શેરમાં ચોક્કસપણે સારી મજબૂતાઈ જોવા મળશે. રમેશભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. જી રમેશભાઈ. હાજી બાપુ નમસ્કાર. એક કોમોડિટી ટ્રેડિંગ કંપની છે TGV, એનું રિઝલ્ટ હમણાં ક્વાર્ટરલી ઘણું સારું આવ્યું છે, તો લઈ શકાય TGV? આપણે જે કંપનીની વાત કરી તેને હું બરાબર સમજી નથી શક્યો, માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. જો હાલના તબક્કે સરકારી બેંકના શેરમાં રોકાણ કરવું હોય તો તમે કયા 2 શેર સજેસ્ટ કરશો? બિલકુલ, છેલ્લા 1.5 વર્ષ દરમિયાન સરકારી બેંકોના જે શેરો છે તેમાં ખૂબ સારી સકારાત્મક મુવમેન્ટ જોવા મળી છે અને આજથી 4-5 અઠવાડિયા પહેલા જ ઓલમોસ્ટ તમામ સરકારી બેંકોના જે શેર છે તે 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યા હતા. પણ હું કહીશ કે એક સારી મુવમેન્ટ પછી પણ સરકારી બેંકોના શેરમાં જે પ્રાઇસ જોવા મળવી જોઈએ તે મળી નથી, કારણ કે 2007-8માં સરકારી બેંકોના જે ભાવ હતા તેનાથી અત્યારે પણ સરકારી બેંકોના જે ભાવ છે તે ખૂબ જ દૂર છે. તો હું કહીશ કે સરકારી બેંકોના શેરમાં પણ હાલના લેવલથી સ્થિરતા સાથે મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે અને ખાસ કરીને સરકારી બેંકોની જે બેલેન્સ શીટ છે તે ઉત્તરોત્તર સુધરતી જાય છે. NPAનો રેટ છે તે પણ પર્સન્ટેજ વાઇઝ ઘટતો જાય છે, જે ખૂબ જ હકારાત્મક બાબત ગણી શકાય અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન સરકારી બેંકોની બેલેન્સ શીટ અને સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. તો તેને લઈને કહીશ કે હાલના લેવલથી સરકારી બેંકોના શેરમાં જો રોકાણ કરવું હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક જેવી બેંકો દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. અરવિંદભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અરવિંદભાઈ. સાઉથ ઇન્ડિયન બેંક છે 26 રૂપિયાના, તો એમાં શું લોસ બુક કરી લેવો અને BEL માં નફો થાય છે તો નફો બુક કરવો કે હજી રાહ જોઈ શકાય? બિલકુલ, ભારતની સૌથી જૂનામાં જૂની પ્રાઇવેટ સેક્ટરની બેંક સાઉથ ઇન્ડિયન બેંકની જો વાત કરવા જઈએ તો આજથી 2.5 વર્ષ પહેલા સાઉથ ઇન્ડિયન બેંકનો જે શેરનો ભાવ હતો તે 3-4 રૂપિયા હતો અને તે લેવલ પરથી અવિરતપણે વધતા ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી અને હાલમાં સાઉથ ઇન્ડિયન બેંકના શેરમાં થોડુંક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. પણ હું કહીશ કે આગામી 2 થી 2.5 વર્ષ 3 વર્ષ રોકાણ જાળવી રાખશો તો હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં સાઉથ ઇન્ડિયન બેંકના શેરમાં ચોક્કસપણે સારી જોવા મળશે. તો હાલ પૂરતું તો તમારું સાઉથ ઇન્ડિયન બેંકના શેરમાં જૂનું રોકાણ હોય તો જાળવી રાખવાની જ વાત કરીશ.
બિઝનેસ પ્લસમાં છે હાલ વિરામનો સમય, જોતા રહો જીએસટીવી। તો બ્રેક બાદ આપનું બિઝનેસ પ્લસમાં સ્વાગત છે। આપણી સાથે માર્કેટના એક્સપર્ટ જોડાયેલા છે જયદેવસિંહ ચુડાસમા। ઘનશ્યામભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ઘનશ્યામભાઈ। મેડમ મારી પાસે આઈએફસીઆઈ ના જે છે મને પબ્લિક ઇશ્યુ વખતના છે, તો હવે એમાં શું કરવું? બિલકુલ, આપની પાસે આઈએફસીઆઈના શેર પબ્લિક ઇસ્યુના ટાઈમથી હશે તો મતલબ કે તે ખૂબ જ જૂના સમયથી પડી રહ્યા છે અને હાલની પ્રાઇસને જોતા એવું કહી શકાય કે આપને આઈએફસીઆઈના શેરમાં સતત નિરાશા જ મળતી આવી છે। પણ હું કહીશ કે આઈએફસીઆઈના શેરમાંથી નીકળી તમે અન્ય મજબૂત વિકલ્પ ઉપર જશો તો તમારા હિતમાં રહેશે। હાલના લેવલથી હું તમને નીકળવાની સલાહ નથી આપતો, પણ આવનારા 4-6 મહિના દરમિયાન એક સારી સકારાત્મક મુવમેન્ટ જોવા મળે તો તેને અવસરના રૂપમાં લઈ આઈએફસીઆઈમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ। અને આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? બિલકુલ, આજે વીકલી એક્સપાયરીના દિવસે બેંક શેરોની આગેવાની નીચે બેંક નિફ્ટીમાં થોડુંક દબાણ જોવા મળ્યું હતું અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એક જ ગણી શકાય કે બેન્કિંગ શેરોમાં થોડુંક હળવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું। પણ હું કહીશ કે બેન્કિંગ સેક્ટરનું જે ભાવિ છે તે ખૂબ જ ઉજળું છે અને બેંક નિફ્ટીમાં સામેલ 12 બેંકો છે તેની ક્વોલિટી પ્રમાણમાં ખૂબ જ સારી છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ખૂબ ઝડપથી આવનારા સમયમાં જોવા મળશે। અને હું કહીશ કે આવનારા 1.5 થી 2 વર્ષની વચ્ચે જે બેંક નિફ્ટી છે તે 50,000ને પણ ક્રોસ કરે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી। અને એચડીએફસી બેંકના શેર અંગે રોકાણકારોને તમે શું માર્ગદર્શન આપશો? ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક એચડીએફસી બેંકની વાત કરવા જઈએ તો આ બેંકમાં પણ છેલ્લા 1 વર્ષ દરમિયાન રોકાણકારો સતત નિરાશ થતા આવ્યા છે, પણ છેલ્લા 2 દાયકા દરમિયાન એચડીએફસી બેંકના શેરમાં રોકાણકારોને ખૂબ માતબર વળતર મળ્યું છે અને હું કહીશ કે હાલના લેવલથી એચડીએફસી બેંકના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન એચડીએફસી બેંકનો શેર ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે। તો જે રોકાણકારો પાસે એચડીએફસી બેંકમાં જૂનું રોકાણ હોય તો તેમને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ અને કોઈ નવા રોકાણકાર કોઈ સારી બેંકમાં રોકાણ કરવા માંગતા હોય તો ખાનગી ક્ષેત્રની જે પ્રથમ ઓરોની 5 બેંક છે જેમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંક, આ 5 બેંકો આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ સારું વળતર આપવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે। ડોલુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ડોલુભાઈ। મેડમ મારી પાસે પારસ ડિફેન્સના 85 શેર છે, આઈપીઓ ના ભાવના 175 ના ભાવના 85 શેર છે, તો રાખી મુકાય લોંગ ટર્મ માટે? ડિફેન્સ સેક્ટરની કંપની પારસ ડિફેન્સની વાત કરવા જઈએ તો આ કંપનીમાં પણ તમારું જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ। આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં ઉત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે। તાજેતરમાં જે મુખ્ય કેન્દ્રીય બજેટ આવ્યું છે તેમાં ગવર્મેન્ટે ડિફેન્સ સેક્ટરને સ્વાવલંબી બનાવવા તરફ ખૂબ સારા પ્રયાસ કર્યા છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ડિફેન્સ સેક્ટરની કંપનીઓમાં અવશ્ય જોવા મળશે અને પારસ ડિફેન્સમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો જાળવી રાખો। જે રોકાણકારોને ડિફેન્સ સેક્ટરની કંપનીમાં નવું રોકાણ કરવું હોય તો મારી પસંદગીની હાલમાં જે કંપનીઓ છે તેમાં હું કહીશ કે હાલના લેવલથી હિન્દુસ્તાન એરોમેટિક લિમિટેડ કે જેને HALના નામથી ઓળખવામાં આવે છે તેમાં રોકાણકાર મિત્રો રોકાણ કરી શકે છે। ત્યારબાદ BDL અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આ તમામ કંપનીઓ આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ સારું વળતર આપવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે। આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ, ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી સતત 3 દિવસથી ગ્રીન ઝોનમાં બંધ થઈ રહ્યા છે અને ઘણા સમય પછી જે નિફ્ટી છે તે સતત 2 દિવસથી 18,000 ઉપર ક્લોઝ થઈ રહી છે, જે ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય। આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને તેમાં ફ્લેટિશથી લઈ અને માઇનોર ગ્રીન ઝોનમાં ભારતીય શેરબજારો બંધ રહે તેવા પ્રબળ સંકેતો છે। આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ રોકાણ ખરું? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે। જી જયદેવસિંહજી, ધન્યવાદ આપનું જોડાવા બદલ ને તમામ વિગતો